મારો છોકરો રોમિત દેવલિયા 8th સ્ટાન્ડર્ડમાં વિદ્યા ટ્યુટોરિયલ્સમાં હતો. 9th સ્ટાન્ડર્ડમાં આવ્યો ત્યારે રોમિત માટે એક જ ડિસિઝન લીધું કે જ્યાં સ્કૂલ જતો હતો ત્યાં કમ્પલસરી ક્લાસીસ હતા. તો મને ત્યાં વિશ્વાસ નહોતો કે એ લોકો પાસ કરશે. એટલે મને વિદ્યા ટ્યુટોરિયલ્સમાં વિકાસ સર સામે એક હતું કે પાસ થઈ જ જશે, સરને ત્યાં જશે અને સ્કૂલમાં જશે તો એ એક્ઝામ આવવાની જ હતી. એટલે મેં નક્કી કર્યું કે સ્કૂલ જ ચેન્જ કરી નાખી. મને કેમ કે વિદ્યા ટ્યુટોરિયલ્સમાં એને રાખવાનો હતો. મારા મનમાં એટલું હતું જ વિશ્વાસ કે વિદ્યા ટ્યુટોરિયલ્સમાં જશે અને પાસ થશે અને થઈ બી ગયો. ફૂલ કોન્ફિડન્સ થઈ ગયું મારું કે થઈ ગયો પાસ. એટલે અમારા ઘરે મારો બાબુ મોટો, એના પપ્પા, અમે બધા ખુશ થઈ ગયા જ્યારે મને એટલું સ્કૂલમાં જઈને રિઝલ્ટ હાથમાં આવ્યું કે પાસ થઈ ગયો. બાપરે એટલો ખુશ થઈ ગયા અમે લોકો કે જવા દો. તરત જ મેં ઇમિડિયેટલી મારા છોકરાના એમને ફોન કર્યો કે પાસ થઈ ગયું. એટલે અમે ખુશ થઈ ગયા. બસ એટલે મને ત્યાં જ રાખવો હતો અને આગળ બી મને વિશ્વાસ છે કે વિદ્યા ટ્યુટોરિયલ્સમાં જશે તો 10th માં 9th થી સારું કરશે મારો છોકરો. બસ.